Hello friends, today we will finish this read unit 2 read 2 a Palanpur youth reinvents the humble watch. We are talking about Pranav Mistry in this lesson. His childhood, whatever his father Kirtibai said, his education in Nirma University, then in IIT Mumbai, then whatever he said about his projects he had gone through during his college, among them Teletouch, Sparsh and Sunflower, that we have already seen. And last, Sixth Sense is remaining to be gone through, and we will go through that. Not only that, in this session we will we will see glossary and C.2.1 and C.2.2 exercise also. Only one paragraph, that is last paragraph, is remained. Hope you have brought textbook. Bring out the textbook and pencil to get clear all the verbs which are new to you. Sixth Sense, important. Friends, it is very much important for short note also. This lesson itself is very much important for short note also. Before going through, એક વાત કહી દઉં કે આ 27th પણ પાછી ઇંગ્લિશની જ ટેસ્ટ છે. કદાચ કંઈક જુદી માહિતી આવે તો તમને ચોક્કસ જણાવવામાં આવશે, પણ બિફોર 3-4 days one reminder would be there about this test. એમાં યુનિટ 1 અને 2 છે, અને as you were asked in previous test, grammar. So friends, I will send you the videos of grammar, but I will not send all the videos of grammar. Of course, whichever functions are coming in unit 1 and 2, I'll send the videos of those of the grammar. Of course, I will send you some short information regarding those functions, so that you can cope up with them in exam if they are asked, like last test. Okay, so be prepared for 1 and 2 unit, both the units. Now, Sixth Sense. Sixth Sense is a wearable gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. આટલું આખું એક જ વાક્ય હતું, સમજો જરાક. એક વેરેબલ જેસ્ચર છે, પેલા જેસ્ચરલ ઇન્ટરફેસ એવું વસ્તુ છે કે શું છે સિક્સ સેન્સ, તો કે પહેરી શકાય એવું એક વેરેબલ, ગળામાં પહેરી શકાય, માથા પર પહેરી શકાય વગેરે. ધેટ ઓગમેન્ટ્સ એટલે એડ્સ, ઉમેરો કરે છે. શું ઉમેરો કરે છે? ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ, આપણી આસપાસના જે ભૌતિક દુનિયા છે તેનો તેમાં ઉમેરો કરે છે. વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન એટલે શું મિત્રો? તો તમારી પાસે જે પણ માહિતી છે, ડેટા છે, તો તેને તમે આજુબાજુની ભૌતિક જે દુનિયા છે તેની સાથે ઇન્ટરએક્ટ કરીને એનો ઉપયોગ કરી શકો છો. તમારી પાસે કોઈ કબાટનું સરફેસ છે, દિવાલ છે, કોઈ રસ્તામાં ચાલતા હોય ને ગાર્ડનમાં પણ કોઈ દિવાલ છે સપોઝ, કે નદી કિનારે બેઠેલા છે અને કોઈક જગ્યાએ કોઈ સરફેસ મળી જાય છે, કે તમને ઘરનું ફર્નિચર કે દિવાલ કે સીલિંગ ઇવન ઉપરની, નીચેનું ફ્લોર, તો કશે પણ તમે એ વેરેબલ જે ડિવાઇસ છે તેને પહેરેલું હોય તો તેનાથી કશે પણ તમે પ્રોજેક્ટ કરી શકો, એનું પ્રોજેક્શન થઈ શકે, તેને સામે તમે જોઈ શકો. કેમ? તો એ જે ડિવાઇસ છે એના પછીની લાઇનમાં છે તે
by using a camera and a tiny projector mounted in a pendant like wearable device. એટલે શું છે? વેરેબલ ડિવાઇસ, પહેરી શકાય તેવું સાધન કે જેમાં શું માઉન્ટ કરેલું છે, ફિટ કરેલું છે? એક કેમેરા અને એક પ્રોજેક્ટર, ટાઇની પ્રોજેક્ટર, નાનું એક કેમેરા અને નાનો પ્રોજેક્ટર ફિટ કરેલો છે, માઉન્ટ કરેલો છે, અને તે તમે પહેરો છો એ નાનું પ્રોજેક્ટર જે છે તે જ પ્રોજેક્ટ કરે છે. એટલે સામે તમને એની અંદર જે ઇન્ફોર્મેશન છે તેને બહાર પાડે છે, બરાબર? દિવાલ પર પાડે, અન્ય કોઈ પણ સરફેસ પર. આનો પણ હું તમને વિડીયો એક નાનો હશે તે મોકલાવીશ સિક્સ સેન્સનો, તમે જોશો એટલે વધારે ક્લિયર થશો. હોપ કે તમે સ્પર્શનો અને સનફ્લાવરનો નાના નાના બે વિડીયો મોકલાવેલા હતા એ જોયા હશે તમે. ઓકે, આગળ. તો વેરેબલ ડિવાઇસ બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ pendant like wearable device, six sense sees what you see. આને અંડરલાઈન ખાસ કરી દેજો, લીટી દોરી દેજો. તમે જે જોવો છો તે સિક્સ સેન્સ જોઈ છે. કેમ? તમે જ્યાં જ્યાં જાઓ છો ત્યાં ત્યાં તમારા ગળામાંનો કેમેરાનું રેકોર્ડિંગ ચાલુ જ હોય છે, એટલે ઇનપુટ થાય છે. સોરી, માહિતી રેકોર્ડ થઈને કેમેરા થ્રુ ઇનપુટ પણ થાય છે, અને પ્રોજેક્ટરથી તમે બહાર પાડો છો તે આઉટપુટ થાય છે. વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસ. ઓગમેન્ટ્સ બીજી વાર આવ્યું, ઉમેરો કરે, એડ કરે. એની સરફેસ ઓર ઓબ્જેક્ટ્સ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. મેં તમને હમણાં જ કીધું કે તમારા ફર્નિચરનું સરફેસ હોય, દિવાલ હોય, ઇવન સીલિંગ હોય, કે નીચે જમીન હોય, કે તમે ગાર્ડનમાં કે નદી કિનારે બેઠા છો અને ત્યાં કોઈ દિવાલ મળી જાય છે, તો એના પર પણ એ તમે જે ડિવાઇસ પહેર્યું છે તેનાથી તમે સામે દિવાલ પર પ્રોજેક્ટ કરી શકો. રેકોર્ડિંગ તો ચાલુ જ હોય છે ઇનપુટ માટેનું, બરાબર? તમે આઉટપુટ માટે આ પ્રોજેક્ટર થ્રુ કોઈ પણ દિવાલ પર બહાર એને પ્રોજેક્ટ કરી શકો છો. તો ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ, ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસીસ. બધી જે પણ સરફેસ છે તેના પર, વોલ પર, દિવાલ પર. એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ, કોઈ બી ભૌતિક બીજી વસ્તુ હોય અરાઉન્ડ અસ, એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર્સ, આર્મ મૂવમેન્ટ્સ ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ. આમાં જોજો, આ ચિત્રમાં તમે જોઈ શકો છો એના ગળામાં એ ડિવાઇસ છે સિક્સ સેન્સનું વેરેબલ ડિવાઇસ, અને એના આંગળા પર જુઓ તમે યલો, બ્લુ, રેડ, ગ્રીન કલર જે છે ને તે એ કાઇન્ડ ઓફ માઉસનું કામ કરે છે, એ જે ફિંગર્સ છે તે. એટલે પ્રોજેક્ટર થ્રુ જે પ્રોજેક્ટ થાય છે ઇન્ફોર્મેશન દિવાલ પર, તેને તમે ઓપન, ક્લોઝ, સ્ટાર્ટ વગેરે જે આપણે કમ્પ્યુટરમાં કરતા હોઈએ છીએ, તો તે રીતે તમે ફિંગરથી એને કંટ્રોલ કરી શકો. જે દેખાય છે ક્યાં તમે કોઈ પણ સરફેસ પર તમે જુઓ છો, એ સરફેસ પર દેખાતી વસ્તુને તમે હેન્ડ જેસ્ચરથી, એટલે હાથની મુદ્રાઓ બધી, એમ આ મુવમેન્ટ, હાથની, આખા હાથની, બાવડા સહિતના હાથની મુવમેન્ટ્સ, ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ, કે પછી એ ઓબ્જેક્ટ સાથેનો ઇન્ટરેક્શન સાથે, એટલે એ જે દિવાલ છે તેના પર હાથ મૂકીને કે વગેરે. તો એ પ્રકારે તમે આખી દુનિયાને તમે તમારું કોમ્પ્યુટર બનાવી શકો છો. કોઈ પણ જગ્યાએ તમે એ પ્રોજેક્ટરમાં ઇનપુટ થયેલી ઇન્ફોર્મેશનને આઉટપુટ કરી શકો છો, એનું પ્રોજેક્શન કરી શકો છો કોઈ પણ સરફેસ પર, બરાબર? તો એટલે કહે છે કે સિક્સ સેન્સ અટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન, જે માહિતી છે એને મુક્તપણે બહાર આપવાની કોશિશ છે. કોની? સિક્સ સેન્સની. ક્યાંથી? ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ, જે બધી એની કન્ફાઇન્સ છે, જે એની લિમિટેશન્સ, જે મર્યાદાઓ છે, એ મર્યાદામાં જે સીમિત રહેલી છે તે માહિતીને ફ્રી કરી શકે છે કોઈ બી સરફેસ પર, ગમે તે જગ્યાએ જ્યાં ઈચ્છો ત્યાં એ તમે એને બતાવી શકો છો. કેવી રીતે? બાય સિમલેસલી ઇન્ટરેક્ટિંગ વિથ રિયાલિટી. અવિરતપણે, સિમલેસલી, કન્ટિન્યુઅસલી, અવિરતપણે લખવું હોય તો સિમલેસલીમાં
ઇન્ટરેક્ટિંગ ઇટ વિથ રિયાલિટી. ઇન્ટરેક્ટિંગ એટલે જોડીને, તે પણ ગુજરાતીમાં તમારે લખવું હોય તો ઇન્ટરેક્ટિંગ વિથ એટલે કોની સાથે જોડીને? તો વિથ રિયાલિટી. રિયાલિટી એટલે શું અહીંયા? તો એ મેં તમને ફર્નિચર, દિવાલ કે સીલિંગ કે ગાર્ડનનું દિવાલ કે અન્ય કોઈ જગ્યાએ તમે ગયા છો, કોઈના ઘરે ગયા છો ત્યાં, તો તે જે પણ રિયાલિટી છે, જે ભૌતિક આજુબાજુની વસ્તુ છે, ઓબ્જેક્ટ છે, તેની સાથે જોડીને અવિરતપણે સિમલેસલી તમે એની સીમિત થયેલી, કન્ફાઇન થયેલી જે પણ ઇન્ફોર્મેશન છે તેને તમે ફ્રીલી તમે એક્સપોઝ કરી શકો છો, બતાવી શકો છો, બહાર પાડી શકો છો. તે સિક્સ સેન્સનો પ્રયત્ન છે. આ લાઈન ખ્યાલ આવ્યો કે સિક્સ સેન્સ અટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ by seamlessly interacting with the reality and thus making the entire world your computer. હમણાં જો આ વાક્ય બોલી ગઈ કે આખી દુનિયાને એક કમ્પ્યુટર બનાવી દે છે. વાય? તમે જ્યાં જાવતા ત્યાં તમે તમારી પાસે રહેલી માહિતીને તમે જોઈ શકો છો, કોઈને બતાવી શકો છો. પીસીની જરૂર નથી, સ્ક્રીનની જરૂર નથી, કારણ કે પ્રોજેક્ટ મિની ટાઈની પ્રોજેક્ટર જ તમે પહેરેલું છે અને કેમેરો છે એટલે તમે એને ઇનપુટ પણ કરી શકો છો. જ્યાં જાવતા તમે જે જોવો છો તે સિક્સ સેન્સ જોઈ છે, એ પણ કીધું. બરાબર? મેં તમને અંડરલાઇન કરવા પણ કીધું છે. ધ્યાન રાખજો, એ ઇનપુટ તરીકે છે અને આઉટપુટ તરીકે પ્રોજેક્શન જે થાય છે તે છે. ઓકે, સો ધીસ વોઝ ધ હોલ લેસન. નાવ ગ્લોસરી ઝડપથી જોઈ જઈએ. આપણે પાઠ ચલાવતા કરાવી જ છે. ઇન્ટરેક્શન, કમ્યુનિકેશન, સામસામે જે પણ વાતચીત થતી હોય તે. રોબોટિક્સ આના પ્રોજેક્ટ્સમાં આવી ગયો છે. આ નામ ધ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ રોબોટ્સ. બનાવવું પણ, ડિઝાઇન પણ કરવું ને બનાવવું પણ, એઝ વેલ એઝ કમ્પ્યુટર સિસ્ટમ, એને રોબોટિક્સ કહેવાય. એઆઈ એટલે હું બોલેલી ચાલુ લેસનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કમ્પ્યુટરનું જે મેન લાઈક વર્કિંગ હોય તો તે. એક્સપ્લોર્ડ એટલે સર્ચડ, સંશોધન જે કરેલું હોય તે. એપ્લાયન્સીસ એટલે મશીન્સ, ડિવાઇસીસ. એપ્લાયન્સીસ કેમ કિચન એપ્લાયન્સીસ તમે શબ્દ સાંભળ્યો જ હશે, તો મશીન, ડિવાઇસ. જેસ્ચર્સ, સિગ્નલ, આપણે ગુજરાતીમાં હું હમણાં કદાચ બોલી ગઈ મુદ્રાઓ, હાથની મુદ્રાથી આમાં હલાવી મુકાવીને, તો તે. ઇન્ડિકેશન, સજેશન. ઓગમેન્ટ્સ હું બોલી ગઈ, એડ્સ ટુ, ઉમેરો કરે છે તે. તમારી જે પ્રોજેક્ટર થ્રુ જે પ્રોજેક્ટ થાય છે માહિતી, તેમાં આજુબાજુની ભૌતિક વસ્તુનો ઉમેરો કરે છે. કન્સેપ્ચ્યુઅલી એઝ એન આઈડિયા આ પહેલાંમાં આવી ગયું. સ્પર્શમાં કે તમે એક જગ્યાએ ટચ કરો છો તો કન્સેપ્ચ્યુઅલી જાણે તમારા શરીરમાં આવી ગયું છે, પછી જ્યાં બીજે ટચ સ્ક્રીન પર ટચ કરો ત્યાં પહોંચી જાય છે, પેસ્ટ થઈ જાય. કોપી પેસ્ટની જરૂર નથી. સ્પેશિયલી કોપી પર ટચ કરો, સ્પેશિયલી પેસ્ટ પર ટચ કરો, એવું કરવાની જરૂર હોતી નથી. તો તે કન્સેપ્ચ્યુઅલી એટલે એઝ એન આઈડિયા, એવું લાગે, એક વિચાર કે મારા શરીરમાં આવી ગયું તે. અને એમ્બેડેડ એટલે ફિક્સ્ડ ઇન્ટુ સમથિંગ ઓર પ્લાન્ટેડ. કંઈક અંદરથી પહેલેથી હોય ફિક્સ્ડ, તો તે એમ્બેડેડ કહેવાય. એનામાં છે, એના પ્રોજેક્ટ્સ જે બધા કરેલા ને તેમાં લગભગ આ શબ્દ આવે છે કે એમ્બેડેડ સિસ્ટમ, જેના પર એને કામ કરેલું તે. નાવ વી વિલ ગો થ્રુ ધ એક્સરસાઇઝ ફ્રેન્ડ્સ. As I told you, it is very much important for short note too. So C.2.1 એમાં ગિયર, ટેલિટચ, સ્પર્શ, સિક્સ સેન્સ અને સનફ્લાવર એ બધા વિશે લખવાનું છે. જો સવાલ જો, હાઉ વુડ ધીઝ ગેજેટ્સ બ્રિંગ ચેન્જ ઇન અવર રેગ્યુલર લાઈફ. આ બધા જે ગેજેટ્સ જેણે શોધેલા તે આપણા ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે એણે બદલી કાઢી. તો લીસ્ટ ધેમ ઇન ઓર્ડર ઓફ પ્રાયોરિટી અકોર્ડિંગ ટુ ધેર યુઝફુલનેસ. વધારાનું બહારથી કંઈ લાવવાની જરૂર નથી મિત્રો. જે પણ આપણા ટેક્સ્ટબુકમાં છે તે જ આપણે લખવાનું અને તમારા એક બે પોતાના વિચાર લખી શકો છો. બાકી એની શોધનું તો આપણી પાસે ચોપડીમાં જે છે તે જ લખવાનું છે. બરાબર? તો તેમાં પહેલું છે ગિયર. ગિયર શું છે એની શોધ? ગિયર વોચ છે. ગિયર વોચ શું કામ કરે? તો ગિયર વોચ એને ઇન્ટ્રોડ્યુસ કરેલી હતી અને કે એ શું કામ કરે? યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન ટેકિંગ આઉટ યોર ફોન ફ્રોમ યોર પોકેટ. બરાબર? તમારા ગજવામાંથી બહાર કાઢ્યા વગર જ
તમે ફોનને રિસીવ પણ કરી શકો એ ગિયર વોચથી અને કોલ પણ કરી શકો. બરાબર. કોની સ્ટાઇલમાં? યુ કેન મેક અ કન્વર્ઝેશન ઇન 007 સ્ટાઇલ. જેમ્સ બોન્ડની સ્ટાઇલમાં તમે આ રીતે ગિયર વોચથી વાતચીત કરી શકો છો. તેનું કામ હતું, એની શોધ હતી ગિયર વોચ. બરાબર. 2-3 વાક્ય કહી શકાય છે. 2-3 આગળ પાછળના કોમન લખી શકાય કે ગિયર વોઝ ધ વોચ ઇન્વેન્ટેડ બાય પાલનપુર યુથ અવર પ્રણવ મિસ્ત્રી વગેરે જેવું 2-3 વાક્ય તમે લખી શકો છો. ઇટ વોઝ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ એમ પણ કંઈક છે ટેક્સ્ટબુકમાં. ઓકે. નાવ ટેલિટચ શું હતું? ગુજરાતીમાં એકવાર બધું હવે પછી જે છે તે બધું ગુજરાતીમાં અને પછી ઇંગ્લિશમાં એમ બોલી જાઉં છું. ટેલિટચ શું યાદ કરી લો એટલે રિવિઝન સારી રીતે થઈ જાય. કે ઘરમાં આરામથી એક જ જગ્યાએથી બેસીને મોબાઈલના કેમેરામાં જોઈને જે તે ડિવાઇસને કંટ્રોલ કરવું, ઓન ઓફ વગેરે જેવું. એમાં ફેન હોય કે ટ્યુબલાઇટ હોય કે ઓપન ધ ડોર હોય, મ્યુઝિક પ્લેયર કે અલાર્મ કે ટેલિવિઝન, આ બધાને તમે કંટ્રોલ કરી શકો. તે વાળું જે છે તે ટેલિટચ છે. ફરીથી નાવ ટેલિટચ લેટ્સ યુ શું? કંટ્રોલ ધ ડિવાઇસ ફ્રોમ ડિસ્ટન્સ. એટલે દૂરથી તમે વસ્તુને કંટ્રોલ કરી શકો. ઇટ ઇઝ ઇન ફન વે. પાછું કે આનંદથી મજા કરતાં કે કેવી રીતે કે યુ કેન સી ધ થિંગ ફ્રોમ ધ ડિવાઇસ ફ્રોમ મોબાઈલ કેમેરા and watching in mobile camera you can control it. Whether it is TV, alarm, music player, open the door or turn on the tube light. So these kind of appliances can be controlled, that is especially turn off and turn it on and turn it off. ચાલુ બંધ કરવું તે ડિસ્ટન્સથી, દૂરથી, just by touching on the screen. That is the function of ટેલિટચ જે એણે શોધ કરેલી હતી તે. એ રેગ્યુલર લાઈફમાં એ જ કે આપણે ત્યાં સુધી જવાની પણ જરૂર પડે નહીં. એ ઇઝી લાઈફ, ફન વે વી કેન કંટ્રોલ ધેમ. તો તે એ આપણને અસર કરે છે. દેન સ્પર્શ, વેરી ગુડ, ઇન્ટરેસ્ટિંગ. અમે તમને વિડીયો પણ મોકલેલો હતો તે જ. સ્પેશિયલી ગુજરાતીમાં કહું તો હવે રાઇટ ક્લિક કરો કે કોપી કરો કે રાઇટ ક્લિક કરો કે પેસ્ટ કરો, જ્યાં જવું હોય ત્યાં એવી જરૂર પડે નહીં કે સેન્ડ કરો કે આ ડિરેક્ટરી કે ફલાણ ડિરેક્ટરી વગેરે. શું? તો એક સ્ક્રીન પરથી બીજી સ્ક્રીન પર ટચ જ કરવાનું. સ્પર્શ બંનેમાં હોય તો વેન યુ, હવે સમજી લેજો કે યુ જસ્ટ નીડ ટુ ટચ ઓન ધ સ્ક્રીન of any device like laptop or TV or smartphone or e-book reader. એના એક પર ટચ કરો. now conceptually as an idea એવું લાગે છે કે it comes copied in your body. Actually it is going in the cloud. બાજુમાં તમે ચિત્રમાં જોઈ શકો છો અથવા તો આપણા લેસનમાં મેં એ પિક મૂકેલો જ છે. તો then next touch, wherever you are touching the thing you touched before it, before this is paste in this another device. બરાબર. so no need to copy and paste. એ જે આઈડિયા હતો તે આખો, એટલે એ જે પ્રોસેસ છે તે આખી બંધ એટલે નથી જરૂર પડતી એ પ્રોસેસની. ઓકે. સો સ્પર્શ તે કોપી પેસ્ટ વાળું એ યાદ રાખવાનું ખાસ કરીને. just to without, I mean, one line you have to remember. Sparsh uses touch based interaction. એક ટચ અને બીજો ટચ એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી. જે ધ્યાનથી જોવાનું કે જેને કોપી કરવાનું છે તેને, જે વેધર ઇટ ઇઝ ફોટો ઓર વિડીયો ઓર એની ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન, ઓડિયો, એને તમે ટચ કરો છો તો એ કોપી થઈ જાય છે. ને વેન એવર યુ આર ટચિંગ ઓન ધી અનધર ટચ સ્ક્રીન ડિવાઇસ દેન ઇટ ઇઝ you will get as paste. So it is the function of sparsh. Next is sixth sense. Sixth sense just we have gone through just now. Sixth sense wearable device, પહેરી શકાય એવું ડિવાઇસ. એના પર કેમેરા અને નાનું પ્રોજેક્ટર એટેચ કરેલું હોય છે, માઉન્ટેડ કરેલું હોય છે.
એ તમે જે જોઈ છો તે સિક્સ સેન્સ પણ જોઈ છે, એ ગળામાં પહેરી શકાય, માથા પર પણ પહેરી શકાય. અહીંયા આપણા ચિત્રમાં મેં તમને બતાવ્યું એમાં ગળામાં પહેરેલું છે. તમે જ્યાં જાઓ ત્યાં એને કોમ્પ્યુટર બનાવી શકો છો. આખી દુનિયા તમારું કોમ્પ્યુટર બની જાય છે. જ્યાં ઈચ્છો ત્યાં પ્રોજેક્ટ કરી શકો છો ઇન્ફોર્મેશનને. તે કોઈ પણ આજુબાજુનો ભૌતિક દુનિયામાં જે પણ સરફેસ હોય તમારી અવેલેબલ, તો તેના પર તમે પ્રોજેક્ટ કરી શકો છો. સિક્સ સેન્સ. નાઉ આઈ થિંક ઇટ ઇઝ નોટ there is no necessity to explain again in English. We have gone through already just now, and it is here in this slide. You can if you are not getting clear, then listen the beginning of this lesson itself. Okay. And sparsh, sorry, now last one is sunflower. Sunflower is let's the track the sun. ગુજરાતીમાં તમને કહી દઉં તો એ સન ને સાથે સાથે એને ટ્રેક કરે છે. જે દિશામાં સન જાય તે દિશામાં એ ફરે છે, અને મેક્સિમમ જનરેશન ઓફ ઇલેક્ટ્રિસિટી થઈ શકે છે. એમાં OPAMP 741 સર્કિટરી એટેચ કરવાની, અને ફોટો સેન્સર હોય. ફોટો સેન્સર એ જે સનને ને ફોલો કરવામાં ખાસ કરીને કામ લાગે છે. અને તેનો ઉપયોગ ક્યાં કરેલો, આખરે છેલ્લે ક્યાં કરેલો, તો કે એની જ કોલેજમાં, એના જ ઇન્સ્ટિટ્યૂટમાં સોલર પેનલ તરીકે એનો ઉપયોગ થયેલો ઇલેક્ટ્રિસિટી જનરેશન માટે. સો that was a sunflower. ફરીથી it's let's us track the sun. It is an artificial sunflower with simply OPAMP 741 circuitry and photosensors. It has created the sunflower which would move with the sun. And though it was afterwards it was late used in his institute itself as a solar panel, okay, to generate electricity. Okay, now question and answers we will go through, and again fast. મિત્રો પાઠ આખો ક્લિયર સમજાવેલો જ છે. જરૂર લાગે હું કદાચ ગુજરાતીમાં જ માત્ર બોલી જઈશ, અથવા તો જરૂર લાગે માત્ર ઇંગ્લિશમાં, રિપીટેડલી બંનેમાં બોલીશ નહીં. ઓલરેડી ઇટ ઇઝ 22 minutes now. First question is, why is Kiritbhai proud of his son? So Kiritbhai, father of Pranav Mistry, was proud of his son as he has achieved the great achievement in his young age. હું મોટો થઈને બહુ નામ કમાઈશવાળું બોલેલો, ને પછીના ફાધર કહે છે ને કે વી નેવર ન્યૂ દેટ ઇટ વિલ બી સો સૂન. બહુ આટલું જલ્દી બની જશે એનું બોલેલું સાચું તે એ લોકોએ નહીં ધારેલું હતું, ને એટલા માટે એ પ્રાઉડ ફીલ કરતા હતા. Which aspect of Pranav's education life touches you most? Why? Now this is up to you. તમારે આમાં જાતે લખવાનું છે કે કયો એજ્યુકેશનલ લાઈફ તમને વધારે સ્પર્શી ગઈ. તો એમાં નિરમામાં ભણેલો તે કે IITમાં ભણેલો તે કરતાં પણ તમને એણે જે બધા પ્રોજેક્ટ્સ કરેલા તેમાંથી, કે પછી આ જે પ્રોજેક્ટ્સ આપણા પાઠમાં છે તેમાંથી તમને કંઈ, અથવા તો એનું વિવિધ લક્ષીની વાત કરી છે વિદ્યા મંદિરની, એમાં ફર્સ્ટ રેન્ક લાવતો હતો બધામાં, એ વોઝ ગુડ ઇન એક્ટિવિટી ઓલ્સો, એ ટચ થઈ ગઈ, આઈ મીન હૃદયસ્પર્શી લાગ્યું એમ કેમ, તો એ તમે યુ કેન રાઇટ ઇન યોર ઓન વર્ડ્સ. મેં આઈડિયા આપી દીધી તમને, બરાબર. હાઉ ડઝ ધ કોપી પેસ્ટ સિસ્ટમ ઇન સ્પર્શ ડિફર ફ્રોમ ધેટ ઓફ અવર કરંટ સિસ્ટમ? તો કરંટ સિસ્ટમમાં શું છે, યુ હેવ ટુ સિલેક્ટ ધ thing, whether it is a video, audio, textual information, select, then copy, and then wherever you have to paste, you have to go there, and you have to go right click and paste, then only you can paste it. But now in Sparsh there is no need to touch or select the thing, select icon or any information and then copy and paste. Only to touch on one screen and then on another screen. It conceptually being in your body, and then it is going in another device. Of course it should be touch screen only, so no need to
or do copy and paste, go through the copy and paste procedure. No need. This is the difference between present system and Sparsh. What are the input and output system in Sixth Sense? I already told you input and output. Whatever, what we have discussed. The camera and projector are mounted on that Sixth Sense device. Camera is the device that is for input. Information. Why? One sentence is there. I told you to underline, and that is Sixth Sense is whatever you see. That means તમે જે જોવો છો તે સિક્સ સેન્સ જોઈ છે અને તે રેકોર્ડ થાય છે, તે ઇનપુટ ડિવાઇસ છે. અને whenever you are projecting the thing or information in that projector, that camera, that is output device. Okay, so તમારે કોઈ પણ સરફેસ પર તમારા પ્રોજેક્ટરમાં રહેલી માહિતીને તમે પ્રોજેક્ટ કરો છો તે આઉટપુટ કરેલ એનું કહેવાય અને રેકોર્ડ થાય છે તે ઇનપુટ કહેવાય. ઓકે, what inspiration do you get from Pranav? તો શું લખીશું કે આ પણ તમારા શબ્દમાં જ એકચ્યુઅલી તો તમારે લખવું જોઈએ, પણ સ્ટીલ એમ્બિશન, મહત્વાકાંક્ષા ઊંચી હોવી જોઈએ. હું મોટો થઈને બહુ નામ કમાઈશ, જે લાઈન છે તેના પરથી તમારે એક તો ઇન્સ્પિરેશન લેવું જોઈએ કે એમ્બિશન મસ્ટ બી ધેર, એમ, ધ્યેય પાક્કો નક્કી હોવો જોઈએ. દેન વર્ક હાર્ડ ફોર દેટ પર્ટિક્યુલર એમ્બિશન. એણે કેટલી મહેનત કરી હશે, એમને નહીં પહોંચ્યો હોય, બરાબર, અમેરિકાના કંપનીમાં, સેમસંગ અમેરિકામાં. એટલે એમ્બિશન જોઈએ, હાર્ડવર્ક જોઈએ, એન્ડ નોટ ઓનલી દેટ એક વખત કામ મળી ગયું, નોકરી મળી ગઈ એટલે બેસી રહેવું હોય ને. આફ્ટર દેટ ઓલ્સો હી મસ્ટ હેવ ગોન થ્રુ ન્યૂ રિસર્ચ વર્ક્સ. તો આ બધી બાબતો જે છે એણે જે ભણવા દરમિયાન નવા રિસર્ચ વર્ક કર્યા તે પણ તમારે પ્રેરણારૂપ હોવું જોઈએ. એટલું જ નહીં, પણ જોબ મળ્યા પછી પણ એનું જે પણ કામ હશે તો તે પણ એક પ્રેરણારૂપ હોવું જોઈએ. એ પ્રકારનું ઇન્સ્પિરેશન આપણને મળી શકે છે. તમે તમારા શબ્દમાં લખી શકો. વોટ કોટેશન્સ વિલ યુ આસ્ક પ્રણવ ઇફ યુ હેપન ટુ મીટ હિમ? ક્વેશ્ચન્સ છે, સોરી, લિસ્ટ 5 ક્વેશ્ચન્સ. કયા પ્રકારના સવાલ તમે પૂછી શકો પ્રણવને? તો એ તમે યુ કેન અગેન મેક ઇટ એટ યોર ઓન લિસ્ટ તમે બનાવી શકો છો. વી આર નોટ ગોઈંગ ટુ ડિસ્કસ ઇટ નાવ. પણ છતાં એકાદ બે તમને આઈડિયા આપું તો કે હાઉ વર યુ વર્કિંગ એટ કોલેજ એન્ડ હાઉ યુ વર ઇન્સ્પાયર્ડ ટુ ડુ ઓલ ધીઝ પ્રોજેક્ટ્સ. who was your inspiration? વગેરે જેવા તમે સવાલ તમે એને પૂછી શકો છો. અને લાસ્ટ ક્વેશ્ચન છે, લિસ્ટ ધ ગુજરાતી વર્ડ્સ યુઝડ ઇન ધ પેસેજ. આ જે પાઠમાં છે તે, તો એમાં હું મોટો થઈને બહુ નામ કમાઈશ જેવા છે. બીજા તો આઈ ડોન્ટ રિમેમ્બર. હું મોટો થઈને બહુ નામ કમાઈશ એ જ છે, બરાબર. સ્પર્શ, હા, ઓફકોર્સ, સ્પર્શ એક શબ્દ પણ ગુજરાતી જ છે એકચ્યુઅલી જોવા જાય તો. હિન્દી, ગુજરાતી. સો ફ્રેન્ડ્સ, this was the lesson read 2, and now in next session we will go through read 3 કે જે તમારા 27th એક્ઝામના કોર્સમાં છે. ઓલમોસ્ટ in one session only we will finish it. Of course I will take your 25 to 30 minutes, sorry for that, but શું કરીએ, આપણે બીજી વારની પણ આજ ઇંગ્લિશ ટેસ્ટ આવી અને કોર્સ પૂરો કરવો પડે એવો છે જ, તો વી હેવ ટુ ગો થ્રુ. તમે ટાયર્ડ થઈ જાઓ તો યુ કેન ટેક બ્રેક, પોઝ કરી નાખો શકો છો વિડીયો, અને એ રીતે, સોરી, બટ વી હેવ ટુ ગો થ્રુ ઇન ધીસ વે ઓનલી. સો પ્લીઝ cooperate me, cooperate yourself, understand well,
પ્રશ્ન થાય તો તમે મને કંઈ પૂછી શકો છો. બટ એઝ વી હેવ પ્રેક્ટિસ ઓફ ટ્રુ ઓર ફોલ્સ એન્ડ nearest meaning and all that through Google form, I will try my best to send you this time also before 27. ઓકે, એક સેશનમાં જે રીડ 3 પૂરો કરી પૂરો કરી નાખીશું એટલે આપણે આ કોર્સ પૂરો થઈ જાય અને પછી ગૂગલ ફોર્મ તમને મોકલાવીશ. ઓફકોર્સ કેટલાક લેંગ્વેજ ફંક્શન ગ્રામરના પણ 3-4 મોકલવાની હું કોશિશ કરીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ.